હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે મારા ઢબુબેન છે ને બટેકાનું શાક વઘારવાના છે એના નાના નાના ચૂલા ઉપર. તો જો હું તમને બતાવું, જો એણે બધું તૈયાર કર્યું છે. જો આ એનો મિની ચૂલો છે, આ નીચે દીવો મૂક્યો છે, આ તેલ લીધું છે, પછી આ બટેકા, હા પછી બીજું શું છે, હળદર, હા. મરચું, ધાણા જીરું, ધાણા જીરું ને મીઠું છે, પછી હિંગ અને જીરું. હિંગ અને જીરું. હવે સ્વરા આને શું કરવાનું છે? અંદર નાખવાનું. પહેલાં શું કરવાનું? પહેલાં રહી તતડવા દેવાની. શું કરવાનું? રાઈ પકડવાની. ઉભારો બરાબર તેલ આવે, રહી ફૂટે ને ફટ ફટ, પછી શું નાખવાનું? જીરું અને હિંગ. હા જો જો બબલ્સ થાય છે, રહી ફૂટશે. હવે ધીમે ધીમે તેલ બરાબર ગરમ થશે એટલે જો રહી ફૂટી છે. રાઈ ફૂટી અને રહી ફૂટવા દે. હવે રાઈ ફૂટવા માંડી છે, થોડી થોડી ગરમ થવા માંડી. ફૂટવા દે બધી પછી. પછી આપણે પછી આદુ હિંગ અને જીરું નાખશું. પછી આ બધા મસાલા નાખશું. પછી આપણા આ જે બાફેલા બટેકા છે એ પછી નાખશું. વેરી ગુડ. અને આ જો આ અમારા સ્વરાબેનની સાણસી છે. આ સાણસી છે અમારા સ્વરાબેનની. અને આ પાણી છે. જો આ ફોન આવે, રસોડામાં રાખ્યો છે ફોન. ફોન આવે તો તરત ઉપાડી લેવાય ને, એટલે માટે ફોન મૂક્યો છે. જો હવે થોડી થોડી એ ફૂટવા માંડી. જો નાખી દો, નાખી દો. તેલ આવી ગયું છે. હલાવો જલ્દી જલ્દી. બસ 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 બસ. હવે મરચું ને એવું નાખો. નાખી દો બધું. હા હવે હલાવો અને તરત ને તરત બટેકાને એવું નાખી દેજો. બસ બસ નાખી દે, મરચું બળી જશે. જો એના મિની ચૂલામાં બટેકાનું શાક બનાવ્યું છે. શાંતિથી પકડ એટલે હલાવતા ખાવે. આ પડી જાય. તો તમારે ખાવું હોય તો તમે પણ મારું ચૂલાનું શાક ખાવા આવી જજો. મિની ચૂલામાં શાક વઘારીએ. એટલે શાક બની ગયું, થોડું થોડું તો બની ગયું. હવે શું નાખવાનું? હવે પાણી. થોડુંક જ નાખજે, બસ રસો કરવા. હવે રસો કરી દઈશું. પાણી નાખીને રસો કરી. તો આપણે રસાવાળું થોડું થોડું પાણી પત થઈ ગયું. રસાવાળું બટેકાનું શાક બની ગયું. જુઓ કેટલું યમ્મી બનાવ્યું છે મારા સ્વરાએ. બહુ જ મસ્ત લાગે છે હો સ્વરા દેખાવમાં. વાવ. થોડી વાર ઢાંકી દો એટલે મસાલા બધા ચડી જાય. તમારે હવે તો જલ્દી જલ્દી આવી જાઓ. હેલો મિત્રો, જુઓ અમારી ઢબુડીએ શાક બનાવી છે બટાકાનું. જુઓ જો બટાકાનું શાક, આ રોટલી, આ એનો નાનો ચૂલો, મિની કરતો પહેલા આ રોટલીને શાક પીરસ્યું.
આ રોટલીની શાક પીરસી જુઓ. તમારે ખાવું હોય તો જલ્દી જલ્દી ફટાફટ આવી જજો. ચલો કોણ ખાવા બેસશે? જો હવે એના ભાઈને પીરસે છે. તો સરાય બનાવ્યું. આ એનો બીજો ભાઈ ચાખે છે. જો આમાં આવશે એ ટેસ્ટ કરે છે. એનું શાક એ રે જાતે તો ટેસ્ટ કરે કે નહીં? મસ્ત ના લો ફ્રેન્ડ્સ ખાઓ. એ હવે મારી બોકીશ્વરા ખાય. મસ્ત છે ને? જો હું પણ ચાખું છું. લો ફ્રેન્ડ્સ તમે પણ આવી જાઓ મારા બબુના હાથનું ખાવા. મસ્ત બનાવ્યો. એમને ખાવાનું મન થાય જરા બોલ મન થાય. હા મસ્ત બટાકાનું શાક ઢબુનું. જોઈએ હવે એમાં મસાલા કેવા છે, શાક કેવું બનાવ્યું છે એ જોઈએ. એક કોળિયાનું શાક. ટેસ્ટ તો સારો આવે. તારી મમ્મી જે બનાવે શાક એનાથી જોરદાર બનાવ્યું. એકદમ ટેસ્ટી છે, જબરજસ્ત. હવે તારે મમ્મી નહીં બનાવવાનું, હવે તારે બનાવવાનું શાક. હા ને? ઓકે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. ઓકે.